આપણે ચેપ્ટર નંબર 1 ભાગ 2 હેલો આલ્કેન હેલો એરીન સંયોજનોમાં હેલો આલ્કેન સંયોજનોની કેટલીક પ્રક્રિયાઓ જોશું. તેમાં પહેલી પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તેમાં પ્રથમ પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો તે પહેલા આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે પ્રક્રિયા ઇલેક્ટ્રોન ધનિક હોય, ઇલેક્ટ્રોન ધનિક એટલે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ આપીએ, OH માં O પાસે ઇલેક્ટ્રોન છે, I માં I પાસે ઇલેક્ટ્રોન છે, H2O માં O પાસે ઇલેક્ટ્રોન છે, NH3 માં N પાસે ઇલેક્ટ્રોન છે, Cn માં C પાસે પણ ઇલેક્ટ્રોન છે અને કેટલાક કેસમાં N પાસે પણ ઇલેક્ટ્રોન છે. તે જ પ્રમાણે NO2 માં N પાસે ઇલેક્ટ્રોન છે, ONO એમાં O પાસે ઇલેક્ટ્રોન છે. તમે જોઈ શકો આ બધા ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્ર છે. આ બધા પ્રક્રિયકોને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેશું. તો પહેલા તો આ કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે શું. આ બધા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો છે. આવા ઘણા બધા છે હજુ, Cl- વગેરે. હવે આ પ્રક્રિયકો કોને શોધે? તો જે પદાર્થો ઇલેક્ટ્રોન મેળવવા તત્પર છે. તો આપણે ગયા સેમેસ્ટરમાં ભણેલા ધોરણ 11 માં કે કાર્બોકેટાયન હોય, આ ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે. એટલે આ જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો આ જગ્યાએ આવે તો અહીંયા જોડાઈ જાય અને આપણને આ પ્રકારનો કોઈ પદાર્થ બનાવી શકે. તો આ જે કેન્દ્ર છે તે ઇલેક્ટ્રોનની ઉણપવાળા કેન્દ્ર, સાદી ભાષામાં આપણે એને કાર્બોકેટાયન કહેતા હતા. આ કાર્બોકેટાયન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો હુમલો કરે અને આ રીતે જોડાઈ જાય. હવે આપણી પ્રક્રિયાનું નામ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આનો અર્થ શું થાય? તો ઘણી વખત કેટલીક પ્રક્રિયાઓમાં ઓલરેડી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાયેલો જ હોય. ધારો કે ઉદાહરણ આપીએ, તમે જોઈ શકો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે Cl, જે કાર્બન સાથે જોડાયેલો છે. એનું વિસ્થાપન કરીને બીજો કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એની જગ્યાએ જોડાય. માનો કે અહીંયા આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે OH- લઈએ. આપણે O ની ઉપર માઈનસ લખવાનું કારણ O પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એવું સ્વીકારીએ. તો Cl ને બહાર કાઢવાનો, OH ને એની જગ્યાએ બેસવાનો. આ OH કેન્દ્ર પર લાગે છે, આ ઇલેક્ટ્રોન ઉણપવાળું કેન્દ્ર છે અને એટલા માટે આ પ્રક્રિયાનું નામ થાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે Cl બહાર નીકળી જશે અને OH અહીં લાગી જશે. તો આપણો બેઝ બની ગયો કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. હવે તમે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને Nu વડે દર્શાવીએ તો જે પ્રકારનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક લેશું એ પ્રકારની નિપજ બનશે. ધારો કે ઉદાહરણ, માનો કે મેં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે H2O લીધો, તો જવાબમાં આલ્કોહોલ સંયોજનો આવશે. જે ઉપર દર્શાવેલું છે તે મુજબનો આલ્કોહોલ સંયોજન આવશે. જો આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે NH3 લીધો તો જવાબમાં આ Cl ની જગ્યાએ આમાંથી NH2 લાગશે. એટલે કે આલ્કાઇલ એમાઇન નિપજ આવશે.
જો આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે Cl લઈએ તો આ રીતનો જવાબ આવશે CH3Cl. આ સંયોજનનું નામ થાય સાયનાઇડ સંયોજન. જો આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે AgCl તો આમાં નાઇટ્રોજન ના તરફથી આ CH3 સાથે જોડાશે એટલે CH3Nc. આ પ્રકારનું સંયોજન આઇસોસાયનાઇડ સંયોજન. જો આપણે NO2 કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે જોડાણ કરાવીએ તો CH3NO2. તમે જોઈ શકો કે જે પ્રકારનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાવાનો છે તે પ્રકારે અલગ અલગ નિપજ મળવાની છે અને એટલા માટે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા તરીકે રસાયણ વિજ્ઞાનમાં હેલો આલ્કેન સંયોજનોમાં આ પ્રક્રિયાનું ખૂબ જ મહત્વ છે. હવે જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓની વાત કરીએ ત્યારે Cn અને NO2 આ બે કેન્દ્ર અનુરાગી જગ્યા ધરાવે છે એટલે કે બે જગ્યાએથી ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થઈ શકે. આ Cn માં તમે જોઈ શકો આ જગ્યાએથી ઇલેક્ટ્રોન જો દાખલ થાય એટલે કે આ જગ્યાએથી આ કાર્બન સાથે જો અહીંથી જોડાણ થાય તો એ સાયનાઇડ સમૂહ બનાવે અને જો નાઇટ્રોજન પરથી જોડાણ થાય તો એ નાઇટ્રાઇલ એટલે કે આઇસોસાયનાઇડ સંયોજન બનાવે. તે જ પ્રકારે NO2 માં પણ બે જગ્યાએથી આ પદાર્થ જોડાઈ શકે. એક નાઇટ્રોજન પરથી જોડાય તો નાઇટ્રો સંયોજન બનાવે, જો એક ઓક્સિજન પરથી જોડાય તો આલ્કાઇલ નાઇટ્રાઇલ સંયોજન બનાવે. તો આ રીતે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કામ કરશે. હવે આ પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે તો આપણે બંને પ્રક્રિયાઓ વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા છે SN2 પ્રક્રિયા. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા છે SN2 પ્રક્રિયા. એને આપણે સાદી ભાષામાં દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેશું. સાદી ભાષામાં એનું નામ છે SN2 પ્રક્રિયા. આ પ્રક્રિયાને બીજા નામથી કહેવાય તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા. અને દ્વિતીય ક્રમ કેમ આપ્યો એ આપણે જ્યારે અત્યારે પ્રક્રિયા જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો આ પ્રક્રિયામાં પહેલા તો માનો કે કોઈ એક આલ્કાઇલ હેલાઇડ સંયોજન છે, ધારો કે મિથાઇલ ક્લોરાઇડ. આ સંયોજન ઉપર આપણે કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે કે હાઇડ્રોક્સિલ આયનની પ્રક્રિયા કરીએ તો ફરીથી મિથાઇલ ક્લોરાઇડ ઉપર આપણે કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હાઇડ્રોક્સિલ આયનની પ્રક્રિયા કરીએ ત્યારે અંતિમ નિપજ તરીકે આપણને શું મળે છે તે જોજો. અને Cl આયન છૂટો પડી જાય છે. તમે જોઈ શકો કે આ મિથાઇલ ક્લોરાઇડ સંયોજન છે, તેના પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હાઇડ્રોક્સિલ આયન જોડાય છે. અંતિમ નિપજમાં આ OH આ કાર્બન સાથે જોડાઈ જાય છે, તમે ત્યાં જોઈ શકો, અને Cl છૂટો પડી જાય છે. આમાં મધ્યવર્તી કોઈ નિપજ બનતી નથી, પણ મધ્યવર્તી એક તબક્કો છે તે કઈ રીતે આ પ્રક્રિયા આગળ વધે આપણે સમજીએ. હવે આ પ્રક્રિયાને આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાના. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાનું મુખ્ય કારણ કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મિથાઇલ ક્લોરાઇડની સાંદ્રતા તથા હાઇડ્રોક્સિલ આયન બંનેની સાંદ્રતા પર આધારિત છે. શા માટે આ પ્રક્રિયાને આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાના? તો આ પ્રક્રિયાનો વેગ એ મિથાઇલ ક્લોરાઇડની સાંદ્રતા અને હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા બંનેની સાંદ્રતા પર આધારિત છે.
એટલા માટે આ પ્રક્રિયાને આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહીશું. હવે આ જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એને હુમલો કરનાર પ્રક્રિયક કહેશું. એ કોના પર હુમલો કરશે? આ કાર્બન પર, એટલે કે ધન વિદ્યુત ભારિત કાર્બન પર. આ જે છે તેને અવશિષ્ટ પ્રક્રિયક કહેશું. અવશિષ્ટ એટલે કે દૂર થનાર. હવે જેવો OH આ પદાર્થના સંપર્કમાં આવે એટલે કે આ OH આ કાર્બન પર હુમલો કરીને એની સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. તો કઈ રીતે જોડાશે તે જોઈએ. માનો કે શરૂઆતમાં આ રીતે હવે આ રીતે OH એ કાર્બન પર હુમલો કરે છે અને આ રીતે જોડાવાનો પ્રયત્ન કરે. હવે આ જગ્યાએ આપણે એક વસ્તુ ધ્યાન રાખીએ કે OH જેમ જેમ આ કાર્બનની નજીક આવે તેમ તેમ આ Cl નો બંધ નિર્બળ થતો જાય છે. આ બધી લાઈનો ખાસ યાદ રાખીશું. OH જેમ જેમ એટલે કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જેમ જેમ આ કાર્બનની નજીક આવે તેમ તેમ આ કાર્બન અને ક્લોરાઇડ વચ્ચેનો બંધ એ નિર્બળ થતો જાય છે અને આ બંધ પ્રબળ થતો જાય છે. જેવો આ OH તદ્દન નજીક આવવા માંડે તેમ તેમ આ હાઇડ્રોજનના સ્થાન જે આ સાઈડ હતા તમે જોઈ શકો આ રીતે તે ખસીને આપણા આમ થઈ જશે. કેવી રીતે જોઈએ? જો આ રીતે આ કાર્બન પર હાઇડ્રોજન આ જગ્યાએ હતો, હવે ફરીને આ જગ્યાએ આવી ગયો. આ હાઇડ્રોજન આ જગ્યાએ હતો તે એનું વ્યુત્ક્રમણ બદલીને આ જગ્યાએ આવી ગયો. એ જ પ્રમાણે આ હાઇડ્રોજન પર પોતાનું વ્યુત્ક્રમણ આ સાઈડનું હતું તે બદલીને આવ્યું. આમ થવાનું મુખ્ય કારણ OH જેમ જેમ નજીક આવે તેમ તેમ આ બે વચ્ચે અપાકર્ષણ થાય અને આ પદાર્થ આમ આવશે. આ ક્લોરીન બહાર નીકળવાનો પ્રયત્ન કરશે અને અંતે આપણને ક્લોરીન છૂટો પડી જાય. જેવો ક્લોરીન છૂટો પડી જાય એટલે હાઇડ્રોજન એક જ સમતલમાં આ રીતે ગોઠવાય અને OH આ જગ્યાએ સેટ થશે. હવે આ જે નિપજ આપણને મળે છે તે મધ્યવર્તી નિપજ ગણાય છે, પરંતુ આ મધ્યવર્તી નિપજ નથી, પરંતુ અસ્થાયી નિપજ છે. હવે આપણે કેમ અસ્થાયી નિપજ કહેશું કે તમે જોઈ શકો અહીંયા કાર્બનની 5 સંયોજકતા છે. 1 2 3 4 અને 5. આપણે જાણીએ તે પ્રમાણે કાર્બન કોઈ પણ દિવસ 5 સંયોજકતા બનાવતો નથી. એટલે આ પદાર્થ અસ્થાયી થઈ જાય અને અસ્થાયી થાય એટલે એ કાં તો Cl ને છોડી દે કાં તો OH ને છોડી દે. અને OH એ આપણે હુમલો કરનાર પ્રક્રિયક હોવાથી આ બહાર નીકળી જશે અને આપણને અંતે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે એ પ્રકારની નિપજ આવશે. તમે જોઈ શકો આ સમયે કાર્બનનું વ્યુત્ક્રમણ આખા સંયોજનનું વ્યુત્ક્રમણ બદલાય છે. પહેલા હાઇડ્રોજન આ સાઈડે હતા તે પેલી સાઈડે થઈ ગયા એટલે કે એને વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન કહેવાય. એને સાદી ભાષામાં કહીએ તો તમે જાણીએ તે પ્રમાણે આપણી પાસે છત્રી હોય અને છત્રીમાં જોરદાર પવન અંદરની સાઈડથી ફૂંકાય તો છત્રી કાગડો થઈ જાય, તો છત્રીનું વ્યુત્ક્રમણ બદલાઈ જાય. અને એ પ્રકારની જ પ્રક્રિયા અહીં પણ થાય. પહેલા બધા હાઇડ્રોજન આ સાઈડે હતા એ ફરીને પેલી સાઈડે ચાલ્યા ગયા અને આ પ્રકારની પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 પ્રક્રિયા કહેશું. આ પ્રક્રિયામાં ખાસ યાદ રાખવા જેવું કે આ પ્રક્રિયા બંને અણુઓ મિથાઇલ ક્લોરાઇડ અને OH એટલે કે હાઇડ્રોક્સિલ આયન આ બંનેની સાંદ્રતા પર આધારિત છે. આ બંનેની સાંદ્રતા પર આધારિત હોવાથી એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેશું. આ હુમલો કરનાર પ્રક્રિયક આ કાર્બન પર હુમલો કરે છે અને એની સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. એ જ્યારે જેમ જેમ મજબૂતાઈથી જોડાતો જાય તેમ તેમ આ જે ક્લોરીન છે તે દૂર થતો જાય છે. અંતે આપણને Cl અલગથી મળે છે, OH જોડાઈ જાય છે અને આપણી પ્રક્રિયામાં આ જે જગ્યા છે તેને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહી શકાય. એટલે કે પહેલા વિન્યાસ આ ટાઈપનો હતો, એ વિન્યાસ બદલાઈને અલગ વિન્યાસ આવી જાય છે.
હવે આપણને પ્રશ્ન થાય કે આ પ્રક્રિયા કયા પદાર્થો પર ઝડપથી થાય, એટલે કે તો આપણે ચાર પદાર્થોનો ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ લઈએ, આ છે સાદો આલ્કાઇલ હેલાઇડ. આ છે 1,0 આલ્કાઇલ હેલાઇડ, એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. અને 1,0 કેમ કીધો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા તમે જોઈ શકો આ કાર્બન ત્રણે ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલા છે, એટલે આને 1,0 કહીશું. પછી 2,0 જોઈએ તો 2,0 માં બે કાર્બન સાથે જોડાશે અને આપણે 3,0. તો આ જે છે તે સાદો આલ્કાઇલ હેલાઇડ, આ 1,0 આલ્કાઇલ હેલાઇડ, આ 2,0 આલ્કાઇલ હેલાઇડ અને આ 3,0 આલ્કાઇલ હેલાઇડ. આમાં તમે જોઈ શકો ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. પેલામાં ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ સાદો. તો હવે પ્રશ્ન એ થાય કે આ જે SN2 પ્રક્રિયા છે તે કોની સાથે ઝડપથી થશે? તો એવું કહેવાય છે કે જ્યાં આ કાર્બન પર અવરોધ ઓછો લાગે ત્યાં ઝડપથી SN2 પ્રક્રિયા થાય. તો અવરોધ આપવા માટે અહીંયા CH3 એક છે, અહીંયા બે CH3 છે, અહીંયા ત્રણ CH3, એટલે ડેફિનેટલી આમાં અવરોધ વધારે થશે, આમાં થોડો ઓછો અવરોધ થશે, આમાં થોડો એનાથી ઓછો અને આમાં તદ્દન ઓછો, એટલે આ પ્રક્રિયા સૌથી ફાસ્ટ થશે. એટલે કે આલ્કાઇલ હેલાઇડ જે સાદો છે ત્યાં SN2 પ્રક્રિયા એકદમ ફાસ્ટ થશે. પછી બીજા નંબર પર પ્રાથમિક પર, પછી ત્રીજા નંબર પર દ્વિતીયક પર અને અંતે તૃતીયક પર. તો આપણને 1 માર્કનો સવાલ પૂછાય કે નીચે આપેલા સંયોજનોમાંથી કયા પર દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ફાસ્ટ થશે? તો આપણે તરત જ લખવાનું છે કે સાદો આલ્કાઇલ હેલાઇડ ઉપર આ પ્રક્રિયા સૌથી ફાસ્ટ થાય છે. તો મિત્રો આ થઈ ગયું આખી એક પ્રક્રિયા આપણી દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. આ પ્રક્રિયાની શરૂઆત ઇનગોલ્ડે કરેલી અને તેના વિદ્યાર્થી સાથે. તેના વિદ્યાર્થીનું આપણે નામ લખીએ ડેવી હ્યુઝ. આ વૈજ્ઞાનિકે આ પદ્ધતિ આપી ઇનગોલ્ડ અને તેનો વિદ્યાર્થી ડેવી હ્યુઝેસ. આ વૈજ્ઞાનિકોએ SN2 પ્રક્રિયાની શોધ કરેલી. હવે મિત્રો આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બીજી પ્રક્રિયા જોઈએ, તે છે એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપણે જોઈશું. एक आणवीय केंद्र अनुरागी प्रक्रिया. तो पहला तो એનું નામ આપીએ તો એનું નામ છે SN1 પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? SN1 પ્રક્રિયા. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. શા માટે આપણે આને પ્રથમ ક્રમની કહીશું એ આગળ જતા આપણે એને ઉદાહરણ સાથે સમજીએ. તો માનો કે આ પ્રક્રિયામાં આ પદાર્થનું નામ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ઉપર જ્યારે કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની પ્રક્રિયા થાય, તો આ જે પ્રક્રિયા છે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે, તો આપણને ફાઇનલ અંતિમ નિપજ મળશે બ્રોમિન છૂટો પડી જાય અને એની જગ્યાએ OH લાગી જશે અને બ્રોમિન આયન છૂટો પડી જાય.
આ પ્રક્રિયા ચોક્કસ રીતે કોઈ પ્રોટીક દ્રાવણમાં થાય. એટલે આ પ્રક્રિયા કરવી હોય તો તમારે પ્રોટીક દ્રાવણ લેવું પડે. હવે કયા કયા દ્રાવણો પ્રોટીક દ્રાવણ છે તેની વાત કરીએ તો H2O લેવો એ પ્રોટીક દ્રાવણ છે, H+ એમાંથી છૂટો પડે. આલ્કોહોલ લેવો તો એ પણ પ્રોટીક દ્રાવણ છે. એસિટિક એસિડ લેવો તો એ પણ પ્રોટીક દ્રાવણ છે. આ પ્રક્રિયામાં SN1 પ્રક્રિયામાં અને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાનું કારણ કે આ પ્રક્રિયાનો વેગ એ માત્ર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા પર જ આધારિત છે. આની સાંદ્રતા સાથે એને કોઈ લેવા દેવા નથી. આ જગ્યાએ ખાસ ધ્યાન રાખીશું. તો ફરીથી SN1 પ્રક્રિયા કોના પર આધારિત છે? માત્ર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે કે મુખ્ય પ્રક્રિયક પર. OH એટલે કે હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા પર આ પ્રક્રિયા કોઈ પણ રીતે આધારિત નથી અને એટલા માટે માત્ર આના પર આધારિત રાખતી હોવાથી આપણે એને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે પણ વર્ણવી શકીએ. હવે બીજું સ્ટેપ. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. બે તબક્કા એટલે કયા કયા? તો શરૂઆતમાં જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે તેમાંથી કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન એટલે આ ધન આયન એટલે કે આ બ્રોમિન છૂટો પડી જશે. આ પ્રક્રિયા રિવર્સિબલ છે. રિવર્સિબલ એટલે પ્રતિવર્તી. એટલે આ બેમાંથી આ બે બને પણ આ બે પાછા જોડાઈને આમ પણ આવી જાય. બીજું કે આ તબક્કો અત્યંત ધીમો છે. અત્યંત ધીમો તબક્કો. અને જ્યારે કોઈ તબક્કો ધીમો હોય તો એ વેગ નિર્ણાયક થાય. અને એટલા માટે આપણને જે આ નિપજ મળવાની છે એ આ તબક્કા પર આધારિત છે. આપણે આગળ 11 સાયન્સમાં ભણેલા જ છે કે ધીમો તબક્કો કઈ રીતે અસર કરે. તો આ તબક્કો ખૂબ જ ધીમો છે. હવે બીજા તબક્કામાં જે આ કાર્બોકેટાયન છે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે કે OH તેની સાથે પ્રક્રિયા કરશે અને આપણને ફાઇનલ નિપજ ફાઇનલ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અહીં આપણે પૂરી થયેલી જોવા મળશે. તમે જોઈ શકો આ કાર્બોકેટાયન ઉપર OH આયન અહીં લાગી જશે અને આપણને ફાઇનલ નિપજ મળી ગઈ. આ તબક્કો 2 છે. આ તબક્કો ધીમો નથી અને રાસાયણિક ગતિકીમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ ધીમો તબક્કો હોય તેના પર આધારિત છે. એટલે કે આ તબક્કો ખૂબ ધીમો છે એટલે આ તબક્કા પર આધારિત છે. હવે આપણને એમ પ્રશ્ન થશે કે આ CBr છૂટા શા માટે પડ્યા હતા? કે અહીંયા કાર્બન અને Br વચ્ચેનો બંધ તૂટે કેવી રીતે? તો એટલા માટે આપણે અત્યારે શરૂઆતમાં જ એવું કીધેલું કે આ પ્રક્રિયા જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે પ્રોટીક દ્રાવણ લેવાનું છે. પ્રોટીક દ્રાવણમાં જે પ્રોટોન રહેલો છે એટલે કે હાઇડ્રોજન, એ હાઇડ્રોજન આ Br સાથે પ્રક્રિયા કરશે અને જલ યોજન પામશે અને Br ને પોતાની અંદર સોલ્વેશન કરાવશે અને એટલા માટે આ Br આ કાર્બનથી છૂટો પડે અને આપણને કાર્બોકેટાયન મળશે. હવે આ પ્રક્રિયા બીજા કોના પર આધારિત છે? તો આ પ્રક્રિયા એક કાર્બોકેટાયનની સ્થાયીતા પર પણ આધારિત છે. માનો કે આ કાર્બોકેટાયન બન્યો અને ફરીથી આ કાર્બોકેટાયન આની સાથે પ્રક્રિયા કરીને આ જ નિપજ બનાવી દે તો આપણે આગળના તબક્કામાં જઈ શકતા નથી. અને એટલા માટે આ તબક્કામાં જે કાર્બોકેટાયન બન્યો તેની સ્થાયીતા પણ ખૂબ જ અગત્યની છે. અને એટલા માટે SN1 પ્રક્રિયા કોના પર ઝડપથી થશે એ આપણે હવે સમજીએ એટલે તમને
કયા પ્રક્રિયકો ઝડપથી SN1 પ્રક્રિયા આપી શકે તે આપણે જોઈએ. આ કાર્બોકેટાયન છે, આ તૃતીયક કાર્બોકેટાયન છે. આ દ્વિતીયક કાર્બોકેટાયન છે. આ પ્રાથમિક કાર્બોકેટાયન છે. તો એવું કહેવાય છે કે તૃતીયક કાર્બોકેટાયન એ સૌથી વધારે સ્થાયી છે દ્વિતીયક કરતા, અને દ્વિતીયક કાર્બોકેટાયન એ પ્રાથમિક કરતા વધારે સ્થાયી છે. એટલા માટે આ વધારે સ્થાયી હોવાથી આ ઝડપથી પ્રક્રિયા આપશે, બીજા નંબર પર આ પ્રક્રિયા આપશે અને ત્રીજા નંબર પર. તો આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો CH3 આ પદાર્થ ખૂબ જ ઝડપથી SN1 પ્રક્રિયા આપશે બીજા નંબર પર. દ્વિતીયક હેલાઇડ એ બીજા નંબરની પ્રક્રિયા આપશે, ત્રીજા નંબર પર પ્રાથમિક હેલાઇડ અને ચોથા નંબર પર સાદો, જે આપણે શીખેલા, જેમાં કોઈ CH3 બંધ નથી. તો તમે જોઈ શકો SN2 પ્રક્રિયા અને SN1 પ્રક્રિયામાં પ્રક્રિયામાં તૃતીયક હેલાઇડ છે એટલે કે 3-0 સંયોજન એ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપે. એનું કારણ 3-0 સંયોજન દ્વારા મળતો કાર્બોકેટાયન એ ખૂબ જ સ્થાયી છે. પછી 2-0, પછી 1-0, પછી સાદો આલ્કાઇલ. આપણે પરીક્ષામાં પૂછે SN2 વિશે, તો SN2 કોણ ફાસ્ટ કરે? આ પદાર્થ. પછી આ, પછી આ, પછી આ. અને SN1 પૂછે તો સૌથી ઝડપથી આ, એટલે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, પછી દ્વિતીયક, પછી પેલો, પછી પેલો. તો આ રીતે આપણે બંને પ્રક્રિયાઓ જોઈ, SN1 અને SN2. SN2 પ્રક્રિયામાં અને SN1 પ્રક્રિયામાં શું તફાવત છે એ રીતનો સવાલ જનરલી એક્ઝામમાં આવે છે. આપણે પહેલું યાદ રાખવાનું, SN2 પ્રક્રિયા એટલે દ્વિતીય ક્રમ, આ પ્રાથમિક પ્રથમ ક્રમ. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં બંને પ્રક્રિયાઓ પર આધારિત છે પ્રક્રિયા. SN1 માં એ માત્ર એક જ પ્રક્રિયક પર આ પ્રક્રિયા આધારિત છે. પેલા પ્રક્રિયામાં પ્રોટીન દ્રાવણની જરૂર પડતી નથી, આમાં પ્રોટીન દ્રાવણની જરૂર પડે છે. SN2 પ્રક્રિયા હોય તો આ પદાર્થ સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે. SN1 પ્રક્રિયા હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એ સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે. હવે પ્રશ્ન એ થાય આપણને કે આ C અને હેલોજન જોડાયેલા છે, તો C માં ક્લોરીનની જગ્યાએ હું બ્રોમિન લઈ લઉં, C માં ક્લોરીનની જગ્યાએ ફ્લોરિન લઈ લઉં અને C માં આયોડિન લઈ લઉં, તો કોણ પ્રક્રિયા ફાસ્ટ આપશે? એટલે કે માનો કે કાર્બન સાથે આયોડિન જોડાયેલો હોય, કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો હોય, કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો હોય, કાર્બન, તો આ બધામાં કોણ ઝડપથી પ્રક્રિયા આપશે? તો તે સમયે યાદ રાખવાનું કે સૌથી ઝડપથી જો કોઈ રિએક્શન આપે તો CI વાળો પદાર્થ, કેમ કે આ એનું કદ મોટું છે. પછી બીજા નંબર પર બ્રોમિન, પછી C, Cl અને પછી CF. આ સમીકરણ બંને પ્રક્રિયા માટે સાચું છે. એટલે કે SN2 પ્રક્રિયા અને SN1 માં SN2 પ્રક્રિયામાં માનો કે કોઈકમાં CI જોડાયેલો છે અને કોઈકમાં CCl જોડાયેલો છે, તો પ્રક્રિયા કયામાં ફાસ્ટ થશે? CI માં. એ જ પ્રમાણે SN1 માં પણ CI કોઈકમાં જોડાયેલો છે અને કોઈકમાં CCl જોડાયેલો છે, તો કયામાં પ્રક્રિયા ફાસ્ટ થશે? CI માં. તો આપણે એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા શીખવાનું બેઝ છે. તો આજે આપણે બે પ્રક્રિયાઓ શીખ્યા, SN2 પ્રક્રિયા, SN1 પ્રક્રિયા. આ બંને તો પ્રક્રિયાનો તફાવત આપણે યાદ રાખવાનો છે. નમસ્કાર.